નાણાકીય વર્ષ 2024 માટે આવકવેરા રિટર્ન આઈટીઆર ફાઇલિંગ 2024 ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર છે. આવી સ્થિતિમાં ઘણા લોકો જેમણે ચૂકવણાપાત્ર ટેક્સ કરતાં વધુ ટેક્સ ચૂકવ્યો છે તેઓ તેમને રિફંડ મેળવવા માટે આઈટીઆર ફાઇલ કરી રહ્યા છે. વધારાની કર ચૂકવણીના કિસ્સામાં આવકવેરા વિભાગ વધારાની જે રકમ છે એ પરત કરે છે અને તેને રિફંડ કહેવામાં આવે છે. જો કે તમે આવકવેરા રિફંડનો દરરોજ ત્યારે જ મળશે જ્યારે આવક વિભાગ તમારા આઈટીઆર પર ફાઇલની પ્રક્રિયા કરશે. જો તમે નિર્ધારિત સમયની અંદર રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ કર્યું છે તો રિફંડના નાણાં ટૂંક સમયમાં તમારા બેંક ખાતામાં આવવાની અપેક્ષા છે. આજકાલ આવકવેરા વિભાગ ઝડપથી રિફંડ પ્રક્રિયા કરે છે. રિફંડ તમારા બેંક અકાઉન્ટમાં આવે છે. તેથી આઈટીઆર ફાઇલ કરતી વખતે તમારા અકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ 2 વાર તપાસવો જોઈએ. તો જ તમારા અકાઉન્ટમાં જે આઈટીઆર દ્વારા જે પૈસા રિફંડ આપે છે એ તમારે જોઈ લેવા, પહેલાં ચકાસણી કરી લેવી બેંક અકાઉન્ટ એ બરાબર છે કે નહીં. હવે આવકવેરા રિટર્નની જે સ્થિતિ એટલે કે જે તમે આઈટીઆર કર્યું છે એનું જે સ્ટેટસ જાણવું હોય તો કઈ રીતે જાણવાનું છે આ વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું. તો બન્યા રહેજો આ વિડીયોની અંદર. અને સૌથી પહેલાં મિત્રો, આપણી ડિજિટલ સીમા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બેલ આઇકનનું બટન છે દબાવી લો, વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. તો ચાલો આપણે વિડીયો વધારે લાંબો નથી કરવો, ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. આઈટીઆરનું સ્ટેટસ જાણવા માટે સૌથી પહેલાં ઈ ફાઇલિંગ એટલે કે ઇન્કમ ટેક્સ ગવર્મેન્ટની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં આવતું રહેવાનું છે અને તમને આવું કંઈ ઇન્ટરફેસ જોવા મળવાનું છે. તો સૌથી પહેલાં મિત્રો તમારે અહીંયા રજિસ્ટર કરવાનું રહેશે. અહીંયા તમને રજિસ્ટરનો જે ઓપ્શન દેખાઈ રહ્યો છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. રજિસ્ટર પર ક્લિક કર્યા બાદ અહીંયા તમારે ટેક્સ પેયર સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા તમારું પાન કાર્ડ નંબર નાખીને વેલિડેટવાળા ઓપ્શન પર કરીને કન્ટિન્યુ કરી લેવાનું છે. તમારે અહીંયા એડ્રેસ દ્વારા વિગતો ભરવાની છે. અલગ અલગ તમને વિગતો આવશે એ તમારે ભરી લેવાની છે અને તમારે રજિસ્ટર કરી લેવાનું છે. હવે કઈ રીતે રજિસ્ટર કરવાનું છે એ વિડીયો જોઈતો હોય તો મને કમેન્ટમાં જણાવજો. તો આપણે અહીંયા ઓલરેડી રજિસ્ટર કરેલું છે તો આપણે અહીંયા હોમવાળા બટન પર ક્લિક કરશું. હોમવાળા બટન પર ક્લિક કરીને અહીંયા જે લોગિનવાળો ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. તો આપણે ક્લિક કરી લઈએ. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમારે પાન કાર્ડ નંબર નાખી શકો છો, આધાર કાર્ડ નંબર નાખી શકો છો. તો આપણે અહીંયા જે આધાર કાર્ડ નંબર છે એ આધાર કાર્ડ નંબર નાખી લઈએ. તો તમારે આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે. કન્ટિન્યુવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે અહીંયા જે સિક્યોર તમે મેસેજ જે જણાવ્યો હતો રજિસ્ટ્રેશન કરતી વખતે એ તમને જોવા મળવાનો છે. અને પ્લીઝ કન્ફર્મ સિક્યોર એક્સેસ મેસેજવાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા બાદ જે તમે પાસવર્ડ બનાવ્યો હતો રજિસ્ટર કરતી વખતે એ પાસવર્ડ તમારે અહીંયા ટાઈપ કરી લેવાનો છે. તો હું પાસવર્ડ મારો નાખી લઉં. પાસવર્ડ નાખ્યા બાદ કન્ટિન્યુવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. તો મિત્રો અહીંયા મારે ઓટીપી, હું સિક્યોર અકાઉન્ટ કર્યું છે એટલે મારે ઓટીપી આવે છે. તમારે ઓટીપી નહીં જોવા મળે. તો આપણે કન્ટિન્યુ કરી લઈએ. જનરેટ આધાર ઓટીપીવાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ. તો મિત્રો તમને લોગિન કરશો એટલે તમને ઓટીપી જોવા નહીં મળે. આ હું સિક્યોર અકાઉન્ટ કર્યું છે એટલા માટે મને ઓટીપી જોવા મળે છે, કેમ કે હું આઈટીઆર ફાઇલિંગ કર્યું છે એના માટે. તો ઓટીપી પણ આવી ગયો છે. પછી લોગિનવાળા ઓપ્શન પર ક્લિક કરી દીધું છે. હવે તમારે સિલેક્ટ એસેસમેન્ટ યર છે એ તમારે 2024-25 સિલેક્ટ કરી લેવાનું છે. પછી સિલેક્ટ મોડ ફિલિંગ ટાઈપમાં કન્ટિન્યુવાળો ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. આટલું કર્યા બાદ મિત્રો તમને અહીંયા ઈ ફાઇલિંગ જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. તો અહીંયા ઇન્કમ ટેક્સ રિટર્નવાળું જે ઓપ્શન છે ત્યાં જઈને તમારે વ્યૂ ફિલ રિટર્ન્સનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. તો જોઈ શકો છો આ 24-25નું જે ઈ ફાઇલિંગ ડેટ છે એ 31 ડિસેમ્બર છે. 31 ડિસેમ્બર પહેલાં તમારે ઈ ફાઇલિંગ કરી લેવાનું છે. તો જોઈ શકો છો મારું જે ઈ ફાઇલિંગ છે એ સક્સેસફુલી થઈ ગયેલું છે, પ્રોસેસ થઈ ગયેલું છે, સક્સેસફુલી ઈ વેરીફાઈડ થઈ ગયેલું છે, પેન્ડિંગ ઈ વેરિફિકેશન પણ થઈ ગયેલું છે અને મારી આઈટીઆર છે એ ફાઇલ પણ થઈ ગયેલી છે. તો મિત્રો તમારે અહીંયા ફોર્મ તમે ડાઉનલોડિંગ કરશો, આઈટીઆર ફાઇલ ડાઉનલોડિંગ કરી શકો છો. રિસિપ્ટ તમને અહીંયા જોવા મળવાની છે. તો મિત્રો તમે આઈટીઆરનું જે સ્ટેટસ છે
જે ફાઇલ કર્યું છે આવી રીતે તમે સ્ટેટસ જાણી શકો છો અને તમારું જે રિટર્ન છે અહીંયા રિટર્નની પ્રોસેસ તમને અહીંયા જોવા મળવાની છે. તો તમને ખબર પડી ગઈ હશે કે આઈટીઆરનું જે સ્ટેટસ છે કઈ રીતે ચેક કરવાનું છે ઇન્કમટેક્સની વેબસાઇટ પરથી તમને જણાવી દીધું છે. આઈ હોપ કે તમને આ ઇન્ફોર્મેશન સારી લાગી હશે. ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયોને શેર કરો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન છે દબાવી લો. વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. તો આવા વિડીયોની સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત મિત્રો.